ભાવનગરમાં 2 કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા મોટા ઉદ્યોગપતિના ડેલામાં 1.5 થી 2 કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમીનભાઈ મારફાણાની ટીઆઈ ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાસિંગ નામનું આયસર લઈને આવેલા 4 થી 5 શખ્સોએ છરીની અણીએ 2 ચોકીદારને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો। 20 જૂનના મોડી રાત્રિના ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ હતી। આ ઘટનાના શહેરના બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઘટનામાં ઉદ્યોગપતિના ડેલામાં 1.5 થી 2 કરોડ રૂપિયાની લૂંટ સાથે ચોરીના પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું હતું। આ બનાવને લઈને રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી। જોકે ઘટનામાં સંડોવાયેલા તમામ ઇસમો ભાગી ચૂક્યા છે, જેને પકડવા માટે એલસીબી ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાત્રે 3 વાગ્યા આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને 5-6 જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે, પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2:30 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંઈક લોચો ચાલી રહ્યો છે, એટલે એણે દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો એટલે એણે ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન મેં લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી, મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલે ગયા, ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો, એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો। આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા, એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી।